નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની તમામ ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી વગેરે માટેના ગ્રુપની લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે ગ્રાન્ટેડ શાળા દ્વારા જે કાયમી શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેમાં અલગ અલગ પોસ્ટ એટલે કે નોન ટીચિંગ સ્ટાફ માટે પણ ભરતી આપેલી છે, જેમાં 12 પાસ, સ્નાતક, BA, BEd જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. તો ભાષા શિક્ષક, સંગીત, ચિત્ર શિક્ષક, ક્લાર્ક, ગૃહપતિ, ગૃહમાતા વગેરેની અનેક પોસ્ટ પર ભરતી આવેલી છે. તો આ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ શૈક્ષણિક સ્ટાફ ભરતી ધોરણ 6 થી 8ની વાત કરવામાં આવે તો પ્રિન્સિપલ અને એજ્યુકેશન સુપરવાઇઝર્સ જેની પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસની લાયકાત આપેલી છે. તે ઉપરાંત ગણિત વિજ્ઞાન માટે BSc BEd લાયકાત છે. તે ઉપરાંત અન્ય ભાષાકીય વિષયો જેવા કે અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન માટે જે કોમન લાયકાત BA BEd દર્શાવવામાં આવેલી છે. તે ઉપરાંત કોમ્પ્યુટર ટીચર અને ઓપરેટર માટે પણ ભરતી આપવામાં આવેલી છે. તે ઉપરાંત અન્ય જોવામાં આવે તો કોમ્પ્યુટર ટીચર, ઓપરેટર, તે ઉપરાંત સ્પોર્ટ્સ અને ડ્રોઈંગ માટે પણ જે ફિલ્ડ લાયકાત દર્શાવવામાં આવેલી છે, જેવા કે BPEd, DPEd અને અનુભવ તરીકે ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન હોય તો પ્રાથમિકતા આપવામાં આવશે. તે ઉપરાંત ટાટ અને ટેટ પાસ કરેલ ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરેલી છે તો ભરતીમાં અગ્રિમતા આપવામાં આવશે. તે ઉપરાંત બિન શૈક્ષણિક સ્ટાફની વાત કરવામાં આવે તો તેમાં હેડ વોર્ડન, તે ઉપરાંત ગૃહમાતા અને ગૃહપિતા વગેરે 12 પાસ અથવા ગ્રેજ્યુએશન પર ભરતી છે. તેમાં ક્લર્ક, BCom અથવા M.Com, ડિસિપ્લિન ઓફિસર, શૈક્ષણિક ક્લાર્ક અને સેવક એટલે કે સ્વીપરની પણ ભરતી જાહેર કરવામાં આવેલી છે. તે ઉપરાંત ઇન્ટરવ્યૂની વાત કરવામાં આવે તો 8/9/24 રવિવારના સમયે સવારે 11 થી 1 કલાકના રોજ જે ઇન્ટરવ્યૂ માટે જે તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ ખાતે રહેશે, જેનો સંપર્ક નંબર જે તે સંસ્થાને આપવામાં આવેલા છે. તે ઉપરાંત આ શાળા એટલે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ગુજરાત બાળ વિકાસ મંડળ સંચાલિત જે પંચમહાલ જિલ્લાની છે, તેનું અહીં સંપૂર્ણ માહિતી પણ દર્શાવવામાં આવેલી છે. તો આ ભરતીની PDF પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.